નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ માટે ખુશ ખબર જોવા મળી હતી। સુરત ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકશે તે પ્રકારની જાહેરાત કરી શકશે। આ સાથે જ કમર્શિયલ ગરબા આયોજકની ચીમકી પણ આપી હતી। કમર્શિયલ ગરબા માટે અને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરાવવાની રહેશે। કોઈ પણ પ્રકારની ભક્તિનો ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે પ્રકારના ગતિઓ ચલાવી લેવામાં આવશે નહીં। નવરાત્રીને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાતીઓ માટે સંદેશ આપવામાં આવ્યો છે। માં અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિમાં આત્મનિર્ભર બની નસ નસથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે અને પૂરા હકથી ના સૂત્રથી લોકો રમશે અને ગરબા મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહિલાઓ માટે મોડી રાત સુધી સુરક્ષિત રીતે ગરબા રમી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને માં અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિ સાથે તેઓ ગરબા રમી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રીએ નવરાત્રીની ગરિમા અને સાંસ્કૃતિક જાળવીને રમો ગરબા તેમ તેમણે જણાવ્યું હતું। મહિલાઓ યુવતીઓને મોડી રાતે કોઈ પણ તકલીફ સર્જાય તો 112 નંબર પર ડાયલ કરવા અપીલ કરવામાં આવી હતી અને અસામાજિક તત્વો કોઈ ગેરકાયદો ન ઉઠાવે તે બાબતે સતર્ક રહેવા બહેન અને દીકરીઓને અપીલ કરવામાં આવી હતી। લારી ગલ્લાની ખાણીપીણીની લારીઓ ચલાવી લોકો મોડે સુધી રોજી રોટી મેળવી શકશે। નવરાત્રીની શરૂઆત થાય છે। માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી। ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે। સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે, કે પછી ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય છે, આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે। મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ 9 દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રી છે, કારણ કે માં અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખું કંઈક અલગ જ મૂડમાં નજરે પડી રહ્યું છે। મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમવા આવતી મારી બહેન ભાઈઓ અને પરિવારજનોને જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરશે। વ્યવસ્થામાં કોઈ બી પ્રકારની ઢીલ એ ચલાવી લેવામાં નહીં આવે। કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ માં અંબાના ગરબા અને નવરાત્રીના આ 9 દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં। આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે। આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ।
અને ખેલૈયાઓ પૂરા મનથી ગરબા રમી શકે તેવી વ્યવસ્થાઓ આપણે સૌ લોકો સાથે મળીને કરશો. સૌ લોકો પૂરી શક્તિથી પૂરી એનર્જીથી ગરબા રમવા જાઓ. કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ બધી જ સમયની વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છે. પરંતુ મારી બધી જ બહેન દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ બી જગ્યા પર નાની એવી બી તકલીફ તમને નજરે પડે તો હવે તમારે 100 નંબર કે 108 નંબર કે એવા નંબરો પર કોલ કરવાની જરૂર નથી. તમને નાની એવી તકલીફ પડે કે તમે એક્ટિવામાં ગયા છો અને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયું ને હવે ઘરે કઈ રીતે પહોંચશો, તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે. કોઈ બી તકલીફ પડે તમને માત્ર એટલી જ વિનંતી છે, વગર વિચારે 112 પર એકવાર માત્ર જાણકારી આપી દો, જેથી અમે ઝડપથી આપની મદદમાં ત્યાં પહોંચી શકીએ. આપણે સૌએ જ્યાં જઈએ છે માતા પિતા પરિવારજનો અને આપણા મિત્રોને એની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ બી ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઈ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે. એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ લોકો મદદ કરજો. ખૂબ ખૂબ આભાર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.